નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સાર્થક અંકો વિશે. તો સાર્થક અંક કોને કહેવાય એના માટે આપણે એક ઉદાહરણ લઈ અને શરૂઆત કરીએ. ધારો કે આપણે આ દસ્તરની લંબાઈ માપવી છે, જેના માટે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરશું. ફૂટપટ્ટીની મદદથી આપણે દસ્તરની લંબાઈ માપીએ. તો ધારો કે ફૂટપટ્ટીની ઉપર જે આ રીતના આપણને કાપાઓ જોવા મળશે, બરાબર, આ રીતે અંકન થયેલું હશે. ધારો કે આપણે ડસ્ટરની લંબાઈ માપીએ અને ડસ્ટરનો છેલ્લો ભાગ આ રીતે આવે છે અહીંયા, તો એ પણ હું દોરી દઉં. આ રીતે આવે છે. તો અહીંયા ધારો કે અહીંયા આંકડો આવે છે 10, 11, 12, આ રીતે કન્ટિન્યુ હશે, બરાબર, 9, 8, 7, આ રીતે. તો અહીંયા આપણને દસ્તરનું જે માપ જોવા મળ્યું એ આપણે કેટલું લખશું? તો કે 10 પોઈન્ટ અને 10 પછી અહીંયા 1, 2 અને ત્રીજા કાપાની વચ્ચે છે, બરાબર. 10 અને 11 સેન્ટીમીટર જે અંકન કર્યું છે ફૂટપટ્ટી ઉપર, એની વચ્ચે જે સોરી અહીંયા આપણે આ રીતે લખવું પડશે ને, આવી રીતે, કેમ કે 1 સેન્ટીમીટરની વચ્ચે 10 કાપા હશે એટલે આ રીતે લખવું પડશે. તો 10 અને 11ની વચ્ચે આ જગ્યાએ આવે છે, તો પહેલો કાપો, બીજો કાપો અને ત્રીજો કાપો. તો 2 અને 3 આ કાપાની વચ્ચે છે ડસ્ટરનો છેડો. તો આપણે માપ કેટલું લખવું જોઈએ? તો કે 10.2 સેન્ટીમીટર લખશું કે 10.3 સેન્ટીમીટર લખશું, કેમ કે આ બંનેની વચ્ચે છે. તો આ બેની વચ્ચે હશે તો આપણે આ બંનેને ભેગા કરી અને એવું વિચારી લઈએ કે માપ છે 10.25 સેન્ટીમીટર. આવું આપણે લખી દઈએ. તો અહીંયા આપણે જે માપન કર્યું એની અંદર 10.2 અહીંયા સુધીનું માપ, આ આંકડાઓ તો ચોક્કસ છે કે 10.2 સેન્ટીમીટર જેટલું માપ તો છે જ, પણ આ જે આંકડો આપણે વધારાનો ઉમેર્યો એ આપણે અંદાજ કર્યો કે 2 અને 3ની વચ્ચે છે, એટલે આપણે એવો અંદાજ કર્યો કે એ 5 હશે. જોકે જરૂરી નથી કે એ 5 જ હોય, એ 4 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, ગમે તે અંક હોઈ શકે, પણ આપણે એવું અનુમાન કરી લીધું કે આ બેની વચ્ચે છે એટલે એ 5 લખી દઈએ એવું. તો એને જ સાર્થક અંક કહેવાય. એટલે કે આપણે જે માપ લખીએ છીએ એની અંદર છેલ્લો અંક કે જે અચોક્કસ છે, બરાબર, અચોક્કસ જે અંક આપણે લખીએ છીએ એ અચોક્કસ છે પણ અર્થપૂર્ણ છે. તો એને સાર્થક અંક કહેવાય. એટલે કે આપણે માપનની અંદર કોઈ પણ જગ્યાએ, તો આપણે એક ઉદાહરણ લીધું કે દસ્તરની લંબાઈ આપણે માપીએ, આવી રીતે આપણે કોઈ પણ અવલોકન લેતા હશું તો દરેકની અંદર આવો પ્રશ્ન ઉદ્ભવશે કે જે છેલ્લો અંક હશે એ આપણે કેટલો લેવો, કેમ કે સાધનની જે વિભેદન શક્તિ છે એના ઉપર આધાર રાખશે. કેમ કે છેલ્લો અંક આપણે જે લખશું એ સાધનની વિભેદન શક્તિથી ઓછું માપ જ્યારે લખવાનું થાય ત્યારે એ અંક અચોક્કસ આવશે. તમે જાણો છો કે ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? તો કે 0.1 અથવા તો 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર જેટલી છે. એટલે કે 0.1 એટલે કે 2 સુધીનું જ આપણે માપ ચોક્કસ લઈ શકીએ. એના પછીનો અંક આપણે જે લેવા જશું કે જે સાધનની વિભેદન શક્તિ નથી અને એ આંકડો આપણે લખવો છે તો એ અચોક્કસ જ આવશે. પણ જે સાચું મૂલ્ય છે દસ્તરની લંબાઈનું એને ચોક્કસ બનાવે છે. આ 5 અંક આપણે લખીએ તો વધુ ચોક્કસ બનશે. જો આપણે 10.2 લખ્યું હોય તો અચોક્કસ કહેવાય, 10.3 લખ્યું હોત
તો એ અચોક્કસ કહેવાય, પણ 10.25 લખીએ આપણે તો એ વધુ ચોક્કસ કહેવાશે. એટલે કે એવો અંક કે જે અચોક્કસ છે પરંતુ અર્થપૂર્ણ છે, કે જેનાથી માપન જે આપણે લઈ છીએ એ વધુ ચોક્કસ બને છે, તો આવા અંકને સાર્થક અંક કહેવાય. તો સાર્થક અંકના અમુક નિયમો છે કે કેને આપણે સાર્થક અંકો લેવા. તો એ નિયમો જોઈએ આપણે. પહેલો નિયમ છે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો ગણવા. બરાબર. પહેલો જ નિયમ છે બધા જ શૂન્યેતર અંક. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના. બરાબર. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના. શૂન્ય સિવાયના એટલે કેટલા આવશે? તો કે 1 થી 9 સુધીની બધી સંખ્યાઓ આવી જશે. બરાબર. આ બધી સંખ્યાઓને આપણે સાર્થક અંકો લેવા. ઉદાહરણ તરીકે 2.258 અથવા તો બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ તો કે 1, 2, 3, 4, 5, 6 હાલો આવી સંખ્યા છે. તો જુઓ આની અંદર બધી સંખ્યા શૂન્ય સિવાયની છે, તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા થયા? તો કે 4. અહીંયા પણ જો બધી સંખ્યા છે શૂન્ય સિવાયની છે, તો આની અંદર ટોટલ અંકો કેટલા થયા? તો કે 6. તો આમાં 4 સાર્થક અંકો છે, આમાં 6 સાર્થક અંકો છે. શૂન્ય સિવાયના દરેક અંકોને આપણે સાર્થક અંક તરીકે લઈ લેવાના. બરાબર. બીજો નિયમ જોઈએ હવે. ધારો કે સંખ્યા જે છે એની અંદર 2 શૂન્યેતર અંકની વચ્ચે શૂન્ય આવે છે. બરાબર. 2 શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંક ગણવા. તો એક ઉદાહરણ લઈએ. ધારો કે 30,056. બરાબર. તો અહીંયા તમે જુઓ 2 શૂન્યેતર અંક એટલે કે 3 અને 5 એની વચ્ચે 2 શૂન્ય આવે છે. 3 અને 5 એની વચ્ચે 2 શૂન્ય આવે છે. તો આ બંને શૂન્ય ને સાર્થક અંક ગણવા. તો આ સંખ્યાની અંદર ટોટલ કેટલા સાર્થક અંક થયા? તો કે 1, 2, 3, 4, 5. તો આની અંદર 5 સાર્થક અંક છે. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે 20.058. તો જો આની અંદર 2 શૂન્યેતર અંક એટલે કે 2 અને 5 આની વચ્ચે 2 શૂન્ય છે, તો એને સાર્થક અંકો ગણવા. તો ટોટલ આમાં પણ કેટલા થશે? 5 સાર્થક અંક થશે. તો આ બીજો નિયમ થયો. બરાબર. ત્રીજો નિયમ જોઈએ. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય દશાંશ ચિહ્ન વાળી સંખ્યા એટલે કે 1 કરતાં ઓછી હોય એવી આપણે લઈએ. બરાબર. એટલે કે 0 પોઈન્ટ વાળી. ધારો કે એક ઉદાહરણ લઈએ 0.00589 આ રીતે લઈએ એક સંખ્યા. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય આની અંદર પ્રથમ શૂન્યેતર અંક ધારો કે અહીંયા પ્રથમ શૂન્યેતર અંક કયો છે? તો કે 5. એની ડાબી તરફના એટલે કે આ બાજુના. બરાબર. એની
ડાબી તરફના, તો આ બાજુ એક પણ શૂન્યેતર અંક નથી, બધા શૂન્ય જ છે. તો ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો ગણવા નહીં. ગણવા નહીં. બરાબર. તો 5 થી આ બાજુના જેટલા શૂન્યાંકો છે આ એકેય સાર્થક અંક ગણાય નહીં. તો આ સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો થયા? તો કે 3 સાર્થક અંક થયા. તો દશાંશ ચિહ્નવાળી સંખ્યા આવે અને આ રીતે 0 પોઈન્ટ વાળી સંખ્યા આવશે, એની અંદર જે શૂન્ય પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના હશે એને ગણવા નહીં. તો જમણી તરફના હોય એને ગણવા પાછા. બરાબર. તો ચોથો નિયમ આવશે કે આ જ સંખ્યા આ જ રીતનું હોય. બરાબર. દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય, શૂન્ય કરતાં 1 કરતાં નાની હોય એટલે કે 0 પોઈન્ટ વાળી હોય. ધારો કે આ રીતે છે 0.589 અને આ બે 0 આપણે આ બાજુ લઈએ. આ રીતની સંખ્યા છે. તો જમણી તરફના જે 0 છે આને સાર્થક અંકો ગણવા. બરાબર. તો જે છેલ્લો શૂન્યેતર અંક છે, બરાબર, એની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક ગણવા. બરાબર. તો આ ચોથો નિયમ થયો. પાંચમો નિયમ જોઈએ. આ તો દશાંશ ચિહ્નવાળી સંખ્યાની વાત થઈ, પણ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય. ધારો કે એક ઉદાહરણ લઈએ, 123. એ જ રીતે આ રીતે લઈએ, આ જ રીતે આ રીતે લઈએ. તો આ સંખ્યાઓ આપણે લખી. આની અંદર 3 એ 3 ની અંદર 3 જ સાર્થક અંક છે. આ જે 0 છે એ ગણવાના નહીં. બરાબર. પોઈન્ટ વગરની સંખ્યા એટલે કે પૂર્ણાંક હોય તો આ તરફના શૂન્ય નહીં ગણવાના, પણ પોઈન્ટ વાળી હોય તો ગણવાના. એવું કેમ? તો કે આની અંદર ઉદાહરણ લઈએ કે ધારો કે આ 123 છે એ મીટરમાં છે, તો એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો શું થાય? 2 0 આગળ લાગી જાય. મિલીમીટરમાં ફેરવીએ તો 3 0 લાગી જાય. પણ આંકડો તો એ જ થયો ને, મૂલ્ય તો એ જ થયું. 123 મીટર લખો કે 12,300 સેન્ટીમીટર લખો કે 1,23,000 મિલીમીટર લખો, આ દરેક લંબાઈ તો એક જ થઈ. બરાબર. એટલા માટે જમણી તરફના જે શૂન્ય આવે છે એની કોઈ વેલ્યુ નથી. બરાબર. એટલે કે એને આપણે સાર્થક અંકો ગણવાના નથી. પણ હા, આંકડા પ્રમાણે તમે જુઓ તો ઘણો ફરક પડે 123માં અને 12,300માં. આંકડા પ્રમાણે જોશો તો ઘણો ફરક પડે. પણ આમ તમે વિચારો કે આ મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે, આ મિલીમીટરમાં છે, તો માપન તો એક જ થયું, લંબાઈ તો એક જ થઈ. એટલા માટે અહીંયા આ અંકોને સાર્થક અંકો ગણવામાં આવતા નથી. તો ખાસ ધ્યાન રાખવાનું છે, પોઈન્ટવાળી હોય તો એ તરફ એટલે કે જમણી તરફના જે અંકો છે શૂન્યાંકો એને આપણે સાર્થક અંકો ગણાય. બરાબર. એટલે આની અંદર આપણે ગણીએ તો સાર્થક અંક કેટલા થયા? તો કે 5 થયા. પણ આની અંદર ગણો તો સાર્થક અંક કેટલા થયા? 3 થયા. ત્રણેયમાં કોઈ પણ સંખ્યા લઈએ. બરાબર. તો ટોટલ 5 નિયમો છે, યાદ રાખવાના. તો પહેલું તો જે શૂન્ય સિવાયના છે એને તો સાર્થક અંક ગણવાના છે. બરાબર. એટલે કે શૂન્યેતર અંકો બધા છે. બીજું, 2 શૂન્યેતર અંકોની વચ્ચેના ગમે તેટલા શૂન્ય આવશે. બરાબર. તો એ બધાને જ આપણે સાર્થક અંક ગણવાના. 2 શૂન્યેતર અંક, શૂન્ય સિવાયની 2 સંખ્યા હોય એની વચ્ચે ગમે તેટલા શૂન્ય હોય બધાને સાર્થક અંક ગણવાના. દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય એની અંદર પોઈન્ટથી ડાબી તરફના હોય એટલે કે જે શૂન્યેતર અંક પહેલો છે એની ડાબી તરફના જે હોય એ એકેય શૂન્યને આપણે સાર્થક અંકોની અંદર ગણવા નહીં. અને પોઈન્ટ
પછી જે છેલ્લો અંક જે છે શૂન્ય તરફ છેલ્લો, એની પછી જમણી તરફ જેટલા શૂન્ય આવશે એ બધાને સાર્થક અંકો ગણવા. જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય તો જમણી તરફના સાર્થક અંકો ગણવાના નહીં. બરાબર? તો પોઈન્ટવાળી હોય તો જમણી તરફ જેટલા શૂન્ય આવશે એને સાર્થક અંકો ગણવા. પણ પોઈન્ટ સિવાયની હોય એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય તો જમણી તરફના જેટલા શૂન્ય આવશે એને સાર્થક અંકો ગણવાના નથી. બરાબર? તો એ આ 5 નિયમો છે એ યાદ રાખવાના. બરાબર? હવે આના પછી જોઈએ આપણે રાઉન્ડ ઓફ કરવાનો. તો પહેલાં તો રાઉન્ડ ઓફ એટલે શું? ધારો કે આપણે કોઈ એક સંખ્યા લઈએ 3.25 આ રીતની કોઈ એક સંખ્યા છે. બરાબર? આ સંખ્યાની અંદર આપણે આ અંક કાઢી નાખવો છે. બરાબર? આ એક જ અંક રાખો એટલે કે પોઈન્ટ પછી 2 જ અંક રાખવા છે. 3.25 આવું આ અંકને આપણે કાઢી નાખવો છે. તો આ અંક આપણે કાઢશું અને આ જે સંખ્યા વધી આને આપણે રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. એટલે કે છેલ્લા અમુક આંકડાઓ કે જે આપણી જરૂરિયાત છે એના અનુસાર આપણે અમુક આંકડાઓ રાખશું, એની પાછળના આંકડાઓ છે ને આપણે કાઢી નાખશું. તો આ રીતની જે ઘટના આપણે કરીએ આને શું કર્યું કહેવાય? રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. તો રાઉન્ડ ઓફ કરીએ તો આપણે જે અંક કાઢીએ એના આગળના અંકમાં શું ફરક પડશે એના માટેના અમુક નિયમો છે. તો એ જોઈએ આપણે. પહેલો નિયમ કે જે અંક આપણે કાઢી છે એ અંક જો 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળના અંકમાં એક ઉમેરવો. બરાબર? આ જ ઉદાહરણ છે. આની અંદર આપણે 6 કાઢીએ તો કે 3.25 છે તો આપણે 6 ને કાઢીએ તો 6 જે છે એ 5 કરતાં મોટી સંખ્યા છે. તો આગળની જે સંખ્યા છે એટલે કે 5 એની અંદર એક ઉમેરી દેવાનું. બરાબર? એટલે કે આ સંખ્યા થઈ જશે 3.26. એટલે કે આપણે આ સંખ્યાને પોઈન્ટ પછી 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરી કહેવાય. બરાબર? હજી હું એમ કહું કે આ અંક કાઢવો છે. બરાબર? તો એ 5 કરતાં મોટી સંખ્યા છે તો એને કાઢશું તો આગળ શું થશે? આટલું થશે. એટલે કે આપણે પોઈન્ટ પછી 1 અંક સુધી રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. બરાબર? બીજો નિયમ 5 કરતાં નાની સંખ્યા હોય તો અહીંયા આપણે એક ઉમેરતા હતા એની જગ્યાએ ત્યાં કોઈ સંખ્યા ઉમેરવી નહીં. બરાબર? ધારો કે આપણે ઉદાહરણ લઈએ 4.2 આ રીતે છે. તો આપણે આ સંખ્યાને 3 પોઈન્ટ સુધી એટલે કે 9 રીએ ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરવી છે. તો આગળની જે સંખ્યા છે એ 2 છે જે 5 કરતાં નાની છે. જો આપણે આને કાઢી નાખીએ તો 5 કરતાં નાની સંખ્યા છે તો આગળના અંકમાં કોઈ કિંમત ઉમેરવાની નથી. એટલે કે આપણે આને આ રીતે જ લખી શકીએ 4.289 આ રીતે. બરાબર? તો આને 3 પોઈન્ટ પછી 3 અંક સુધી રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. એ જ રીતે ત્રીજો નિયમ જો છેલ્લો અંક પાંચ હોય તો 5 કરતાં મોટી સંખ્યા હોય તો એક ઉમેરી દેશું, 5 કરતાં નાની સંખ્યા હશે તો કંઈ ઉમેરશું નહીં. પણ જો 5 હોય છેલ્લો અંક તો આગળની સંખ્યામાં
આપણે કઈ રીતે ફેરફાર કરવો. તો અહીંયા બે નિયમ લાગુ પડશે. 5 હોય તો એક તો એકી સંખ્યા અને બેકી સંખ્યા, આ રીતે બે નિયમ લાગુ પડશે. એટલે કે આગળનો આંકડો, ધારો કે ઉદાહરણ જ લઈએ આપણે 5.895 આ રીતે છે, અને અહીંયા ઉદાહરણ લઈએ 7.245 આ રીતે લઈએ. તો જો અહીંયા છેલ્લો અંક 5 છે, આને આપણે કાઢીએ, રાઉન્ડ ઓફ કરીએ તો આગળની સંખ્યા છે એ 9 છે. તો 9 સંખ્યા જે છે એ તો એકી સંખ્યા કહેવાય, બરાબર. તો આપણે આ 5 કાઢી નાખશું તો એની અંદર 1 ઉમેરવાનો. તો આપણે 1 ઉમેરશું એટલે કેટલા થશે? 10 થશે. તો અહીંયા 0 1 વધી એના ઉપર જશે, એટલે કે કેટલું થશે? 5.90. એટલે કે એક આંકડો આની અંદર ઉમેરાઈ જશે, કેમ કે આગળની સંખ્યા છે એ કેવી છે? એકી છે. અહીંયા 5 કાઢશું આપણે તો આગળની સંખ્યા છે એ કઈ છે? 4. તો 4 બેકી સંખ્યા છે, તો બેકી સંખ્યા હોય તો 1 ઉમેરવો નહીં, બરાબર. એટલે કે આનું રાઉન્ડ ઓફ કરીએ તો આવું થશે 7.24, એમાં 1 ઉમેરવો નહીં. પણ જો એકી સંખ્યા હોય તો 1 ઉમેરવો, બરાબર. આ નિયમ છે રાઉન્ડ ઓફ માટે, બરાબર. તો ધ્યાન રાખવાનું, 5 કરતાં મોટી સંખ્યા છે તો 1 ઉમેરવો, 5 કરતાં નાની સંખ્યા છે તો કોઈ અંક ઉમેરવો નહીં. જો 5 હોય તો બે નિયમ લાગુ પડશે. જો આગળનો અંક એકી સંખ્યા હોય તો 1 ઉમેરવો, અને બેકી સંખ્યા હોય તો કંઈ જ ઉમેરવાનું થશે નહીં, બરાબર. તો આ રીતે આપણે રાઉન્ડ ઓફ કરી શકીએ. બીજું, રાઉન્ડ ઓફ કરતી વખતે અહીંયા તો આપણે સીધી સંખ્યાઓ લીધી છે, બરાબર. પણ જો સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી આવા નિયમો લાગુ પડી અને સંખ્યા મળે તો એના માટે કયા નિયમો લાગુ પડે છે એ જોઈએ આપણે. પહેલા આપણે જોઈએ સરવાળો અને બાદબાકી. આના માટે રાઉન્ડ ઓફ કઈ રીતે થશે? તો કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે 3 અવરોધ છે, ત્રણેય શ્રેણીમાં છે, બરાબર. પહેલો અવરોધ છે, ધારો કે એનું મૂલ્ય છે 2.345. બીજો અવરોધ છે આટલા ઓહ્મ, એનું મૂલ્ય છે ધારો કે 1.15 એટલા ઓહ્મ, અને ત્રીજો છે ધારો કે 0.7 ઓહ્મ. આ રીતે છે. આ ત્રણેય અવરોધને શ્રેણી જોડાણ કરવું છે. તો જે સમતુલ્ય અવરોધ મળશે એ કેટલો મળે? તો કે આપણે જાણીએ છીએ શ્રેણી જોડાણની અંદર અવરોધનો સરવાળો થશે. તો સમતુલ્ય અવરોધ R બરાબર શું થશે? તો કે R1 પ્લસ R2 પ્લસ R3. તો ત્રણેયની કિંમત આપણે લખીએ તો R1 છે 2.345 પ્લસ 1.15 પ્લસ 0.7, બરાબર. તો આનો સરવાળો કરી દઈએ, કેટલું આવશે? 5, 9, 1 ને 4, બરાબર. આટલું આવશે સમથિંગ. ગણી લેજો. તો 4.195 આટલું આવ્યું. પરંતુ આપણે આટલું માપ રાખી શકશું નહીં. તો સરવાળા અને બાદબાકી માટેના નિયમ શું છે એ જોઈએ હવે. તો કે આપણે ત્રણેય કિંમતોનો સરવાળો કર્યો તો એની અંદર પોઈન્ટ પછી, એટલે કે દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક જે સંખ્યામાં હોય, જે સંખ્યાના
હોય તેટલા સાર્થક અંક પરિણામમાં રાખવા. આ નિયમ છે સરવાળા અને બાદબાકીનો. એટલે કે પોઈન્ટ પછી આપણે કેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવું એનો આધાર આ ત્રણેય કિંમતની અંદર પોઈન્ટ પછી કઈ સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો છે એ નક્કી કરશે. તો કે અહીંયા આપણે R3 અવરોધ જોઈએ છે જેની અંદર પોઈન્ટ પછી એક જ સાર્થક અંક છે. આની અંદર પોઈન્ટ પછી 2 છે, આની અંદર પોઈન્ટ પછી 3 છે. તો લઘુત્તમ કેમાં થયા? R3 ની અંદર. તો આની અંદર આપણે પોઈન્ટ પછી કેટલા રાખવાના? એક જ રાખવાના, બરાબર. તો પોઈન્ટ પછી આપણે એક અંક સુધી કરવાનું રાઉન્ડ. તો જો આપણે પહેલા 5 કાઢીએ એટલે આગળ એકી સંખ્યા છે તો એક ઉમેરાશે, બરાબર. એક ઉમેરાશે એટલે કે અહીંયા 0 થઈ જશે, અહીંયા એક આવી જશે એટલે કે 2 થઈ જશે. પછી 0 કાઢશું તો અહીંયા કંઈ ફેર પડશે નહીં. એટલે કે આપણે ડાયરેક્ટ 95 કાઢીએ તો 9 5 કરતાં મોટી સંખ્યા છે એટલે કેટલું થશે? 4.2 ઓહમ, બરાબર. આ રીતે લખવાનું થશે. તો સરવાળો હોય કે બાદબાકી હોય એની અંદર નિયમ શું યાદ રાખવાનો કે દશાંશ ચિહ્ન હોય એટલે કે જે પોઈન્ટ આપણે કહીએ છીએ પોઈન્ટ પછી જેમાં લઘુત્તમ સાર્થક અંકો હશે એટલા જ લઘુત્તમ સાર્થક અંકો જવાબની અંદર પોઈન્ટ પછી રાખવાના, બરાબર. સમજાઈ ગયું દરેકને? જેટલા લઘુત્તમ સાર્થક અંકો હશે એટલા જ આપણે પોઈન્ટ પછી આની અંદર રાખવાના છે. સરવાળો કે બાદબાકી બંનેની અંદર આ નિયમ લાગુ પડશે. હવે જોઈએ આપણે ગુણાકાર અને ભાગાકાર માટે. ધારો કે આપણી પાસે કોઈ એક પદાર્થનું દળ છે જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ. 2.4 ગ્રામ છે. કોઈ એક પદાર્થનું કદ છે, ધારો કે એ 1.25 સેન્ટીમીટર ઘન એટલું છે. તો એ પદાર્થની આપણે ઘનતા રો આ ગણવી છે, બરાબર. તો કોઈ પણ પદાર્થની ઘનતા બરાબર શું થાય? ઘનતા બરાબર દળના છેદમાં કદ, આવું થશે. તો અહીંયા પદાર્થનું દળ અને કદ એ આપણને આપ્યું છે અને આપણને ઘનતા પૂછી છે. તો ઘનતા આપણે જો ગણવી હોય તો દળની કિંમત કેટલી છે? 2.4 છેદમાં 1.25 આ રીતે છે કદ, બરાબર. તો ગુણોત્તર લઈએ તો કેટલું આવશે? કેલ્સીની અંદર ગણી લ્યો. 2.4 ભાગ્યા 1.25 1.92 આ રીતે આવે છે, બરાબર. તો અહીંયા આનો ભાગાકાર આપણે કરીએ તો 1.92 મળ્યું. તો આ શું થયું? દળનો એકમ હતો ગ્રામ અને કદનો એકમ હતો સેન્ટીમીટર ઘન. તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન આ ઘનતાનો એકમ થશે. હવે આ અંકની અંદર આપણે કેટલા અંક રાખવા એ નિયમ આપણે સમજવો છે. તો કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, અહીંયા શું છે? ભાગાકાર છે, બરાબર. બંને માટે નિયમ સરખો. તો કે જે સંખ્યા આપણને આપેલી છે બંને, આ બંને સંખ્યાની અંદર લઘુત્તમ સાર્થક અંકો લેવાના. જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા અંક પરિણામમાં રાખવા. તો કે 1.92 આજે આપણું પરિણામ આવ્યું, આની અંદર કેટલા સાર્થક અંકો રાખવાના? તો કે આ બંનેમાં જેમાં લઘુત્તમ સાર્થક અંકો છે એ રાખવાના. તો જો આમાં કેટલા સાર્થક અંકો છે ટોટલ જોવાના, બરાબર. સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટ પછીના જોવાના, ગુણાકાર અને ભાગાકારમાં ટોટલ જોવાના. તો કે આની અંદર 3 છે, આની અંદર કેટલા છે? 2. તો લઘુત્તમ કેમાં થયા? આની અંદર થયા
તો આપણે આની અંદર પણ કેટલા રાખવા પડશે? પરિણામમાં 2 સાર્થક અંકો રાખવા પડશે. તો 2 સાર્થક અંકો રાખીએ તો આપણે 2 ને કાઢવું પડશે. આમાં કેટલા સાર્થક અંકો છે? 3. તો 2 ને કાઢશું તો શું જવાબ આવશે? 1.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. કેમ કે 2 છે એ 5 કરતાં નાની સંખ્યા છે, એને કાઢશું તો આગળની સંખ્યામાં કોઈ જ સંખ્યા ઉમેરવી પડશે નહીં. બરાબર? તો આપણો જવાબ શું આવશે? 1.9. તો આ રીતે આપણે ભાગાકારના નિયમનો અથવા તો ગુણાકારના નિયમનો ઉપયોગ કરી અને જવાબ લખી શકીએ. તો ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કે ગુણાકાર અને ભાગાકારની અંદર સંખ્યાના સાર્થક અંકો જોવાના, એમાંથી જે લઘુત્તમ હોય એ પરિણામની અંદર રાખવાના. સરવાળા અને બાદબાકીની અંદર પોઈન્ટ પછી જેના લઘુત્તમ સાર્થક અંકો હશે એ આપણે એ સંખ્યાની અંદર રાખવાના થશે. તો સરવાળા અને બાદબાકીની અંદર અને ગુણાકાર અને ભાગાકારની અંદર જે ડિફરન્સ છે, સાર્થક અંકો કેટલા રાખવા, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? હજી એક નિયમ છે. ધારો કે આપણે કોઈ પદાર્થનું ક્ષેત્રફળ ગણવું છે. બરાબર? એની અંદર આપણે લઈએ, ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ ગણવું છે કે જેની ત્રિજ્યા r જેટલી છે, એવું એક વર્તુળ છે. આનું ક્ષેત્રફળ આપણે ગણવું છે. તો ક્ષેત્રફળનું સમીકરણ શું આવે? એનું πr². બરાબર? આની અંદર ત્રિજ્યાનો અંક તો જે હોય, પરંતુ પાઈની કિંમત કેટલી લેવી? તો કે આપણે સામાન્ય રીતે 22/7 એટલે કે 3.14 લઈએ આપણે. પણ ખરેખર અહીંયા આ જે આંકડો છે એ હજી ચાલુ જ છે, પૂરો થતો નથી. આપણે 3.14 તો એપ્રોક્સિમેટ લઈ લઈએ છીએ, પાછળના આંકડાઓ દર્શાવતા નથી. પણ ખરેખર પાઈની કિંમત છે એ આ રીતે ચાલુ જ રહેશે. 3. ધારો કે 22/7 છે, તો આપણે એનો ભાગાકાર કરીએ તો પહેલાં તો 3 કિંમત ચાલશે. બરાબર? એટલે કે 1 આવશે. પછી પોઈન્ટ આપણે 0 ઉતારશું, પછી આપણે એક કિંમત ચલાવશું એટલે કે 7 આવશે, એટલે કે 3 વધશે. બરાબર? વળી પાછું એક 0 ઉતારશું, પછી 4 એટલે કે 28. આ જ રીતે 2 આવશે, હજી એક 0 ઉતારશું એટલે કે 2 કિંમત ચાલશે, એટલે કે અહીંયા 14 આવશે, એટલે કે 6 થશે. હજી એક 0 ઉતારશું એટલે કે અહીંયા કિંમત હવે કેટલાએ ચાલશે? 8 ચાલશે. બરાબર? 56. આ જ રીતે 4 આવશે, 0, એટલે કે અહીંયા કિંમતો આ રીતે મળતી જ જશે. તો આ બધા અંકો જે છે એ આવતા જ જશે આ રીતે કન્ટિન્યુ. તો આની અંદર સાર્થક અંકો કેટલા? કેમ કે અહીંયા ગુણાકાર થશે તો આપણે આની કિંમત લઈશું 3.14 ગુણ્યા r ની કિંમત જે હશે, ધારો કે આપણે અહીંયા ધારી લઈએ કે r બરાબર આપણને આપ્યું છે 5.25, તો 5.25 સેન્ટીમીટર ધારો કે આપણને આપ્યું છે. બરાબર? તો એનો સ્ક્વેર. તો અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પાડીએ તો આપણે એમ કહીએ લઘુત્તમ સાર્થક અંકો કઈ સંખ્યામાં છે? તો આપણે આને ધ્યાનમાં નથી લેવાનું, કારણ કે એ જે અચળાંક છે એની કિંમત તો શું છે? પોઈન્ટ પછી ચાલુ જ છે. એટલે કે ઘણા બધા સાર્થક અંકો છે આની અંદર. એટલે આવી સંખ્યાઓ જે આવતી હોય કે જેને આપણે કહીએ અચળાંક, તો એના સાર્થક અંકો કેટલા હોય? અનંત. આના સાર્થક અંક કેટલા લેવાના? અનંત સાર્થક અંક, એવું લઈ લેવાનું. એવી રીતે સમીકરણની અંદર જે પહેલેથી જ અચળાંક આવતા હોય એના અનંત સાર્થક અંકો આપણે લેવાના થશે. બરાબર? એ જ રીતે ધારો કે એક બીજું સમીકરણ લઈએ, અચળ પ્રવેગી ગતિનું એક સમીકરણ છે v² - v02 = 2ax. તો આની અંદર 2 આ જે અંક આવ્યો, આના સાર્થક અંકો કેટલા? તો કે અનંત. 2.00000 આ રીતે આપણે લેવાનું. એટલે કે ગુણાકારનો નિયમ છે કે લઘુત્તમ સાર્થક અંકો લેવા. તો આ ગુણાકારમાં આવ્યો 2 × a × x, તો આના તો સાર્થક અંક કેટલા? અનંત. એટલે એના લઘુત્તમ તો થશે જ નહીં. એવી જ રીતે અહીંયા પાય આવે છે તો એના સાર્થક અંક કેટલા? અનંત. તો લઘુત્તમ સાર્થક અંક જે અચળાંક આવે છે એના આવશે જ નહીં. એના કેટલા લઈ લેવાના? અનંત લઈ લેવાના. બરાબર? તો આ એક નિયમ છે, એ પણ યાદ રાખવાનો. સારું, આપણે બીજા ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 13મું, જેની અંદર કીધું છે આપણને
કે કોઈ એક ઘનની બાજુનું માપ આપ્યું છે 7.023 મીટર, કોઈ એક સમઘન છે એની બાજુનું માપ આપણને આપ્યું છે અને એવું કીધું છે યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠનું ક્ષેત્રફળ અને કદ ગણો. બરાબર, તો ઘનનું ક્ષેત્રફળ પૃષ્ઠનું એટલે કે આ રીતે હશે સમઘન, તો ટોટલ આની અંદર 6 બાજુ હશે, બધી બાજુ એક સરખી જ હશે. એક બાજુનું ક્ષેત્રફળ ગણીએ ગુણ્યા 6 કરીએ એટલે આપણને આખા સમઘનનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર, તો ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા એક બાજુનું ક્ષેત્રફળ. તો એક બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે L સ્ક્વેર. બરાબર, ચોરસ જ હશે, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 6 ગુણ્યા 7.023 આનો સ્ક્વેર. બરાબર, આ રીતે થશે. તો જો અહીંયા આ જે અંક આવ્યો એ તો અચળાંક થયો, એના સાર્થક અંકો કેટલા કહેવાય? અનંત. અને આ એક જ સંખ્યા થઈ, એનો ને એનો ગુણાકાર એ જ સંખ્યા સાથે છે, તો લઘુત્તમ સાર્થક અંકો કેટલા થયા તો કે 1, 2, 3 અને 4. 4 સાર્થક અંકો થયા. તો જવાબની અંદર પણ આપણે કેટલા સાર્થક અંકો રાખવાના થશે? 4. તો આને કેલ્સીની અંદર ગણ નાખો, કેટલો આન્સર આવશે? 311.299 આ રીતે આવતા જશે આમ. બરાબર, પરંતુ આપણે આની અંદર કેટલા સાર્થક અંકો રાખવાના થશે? 4. તો 4 સાર્થક અંકો રાખીએ એટલે કે આપણે અહીંયા સુધી રાઉન્ડ ઓફ કરવાનું થશે. તો આ બંને 9 કાઢી નાખશું તો આગળ 1 ઉમેરાઈ જશે, 5 કરતાં મોટી સંખ્યા છે એટલે કેટલું આવશે? 3. આટલા એકમ શું છે આનો? મીટર. તો મીટર સ્ક્વેર. બરાબર, આટલું ક્ષેત્રફળ થશે. આ જ રીતે કદ ગણવાનું કીધું છે, તો સમઘનનું કદ કેટલું થશે? L ક્યુબ, લંબાઈનો કદ. બરાબર, તો એની અંદર પણ 7.023 આનો ઘન કરીએ તો આને ગણશો કેલ્સીમાં એટલે કેટલું આવશે? એના માટે 373.14 આટલા મીટર ઘન. તો હવે આની અંદર આપણે કેટલા સાર્થક અંકો રાખવાના થશે તો કે અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે, પણ એક જ સંખ્યા છે એનો ને એનો ગુણાકાર વારંવાર થાય છે, જેમાં 4 લઘુત્તમ સાર્થક અંક કહેવાશે. બરાબર, તો આની અંદર એ 4 જ રાખવાના. તો 4 રાખશું એટલે કે આપણે અહીંયા સુધી રાઉન્ડ ઓફ કરવાનું થયું. તો 1 અને 4 કાઢી નાખીએ કે જે 5 કરતાં નાની સંખ્યા છે, તો આની અંદર કોઈ જ અંક ઉમેરાશે નહીં. બરાબર, આટલું જ રાખવાનું થશે. તો આ આપણો જવાબ થયો. બીજો જોઈએ, એના પછી ઉદાહરણ 2.14 જેની અંદર 5.74 ગ્રામ દળનો એક પદાર્થ કીધો, એટલે કે પદાર્થનું દળ કીધું છે 5.74 ગ્રામ અને એનું કદ આપણને આપ્યું છે 1.2 સેન્ટીમીટર ઘન. બરાબર, અને સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને ઘનતા ગણવાની કીધી. તો ઘનતા આપણને પૂછી, તો ઘનતા બરાબર શું થશે? દળના છેદમાં કદ. બરાબર, તો દળ કેટલું કીધું છે આપણને? 5.74 છેદમાં કદ કેટલું કીધું છે? 1.2. બરાબર, તો આનો ભાગાકાર કરીએ એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે. તો જેની અંદર આપણે ગણી જોઈએ 5.74 ભાગ્યા 1.2 4.78333 આ રીતે આવતું જાય છે. બરાબર, તો હવે અહીંયા આપણે ભાગાકારનો નિયમ લાગુ પાડીએ તો નિયમ શું છે આપણે ભાગાકારનો? તો કે જે પણ બે સંખ્યાનો ભાગાકાર અહીંયા થાય છે
એમાંથી જે લઘુત્તમ સાર્થક અંકો ધરાવતા હશે એ સાર્થક અંક આપણે જવાબની અંદર રાખવાના. તો જો પહેલી સંખ્યાની અંદર 3 સાર્થક અંક છે, બીજી સંખ્યામાં 2 સાર્થક અંક છે, તો લઘુત્તમ કેના થયા? બીજી સંખ્યાના થશે. તો આપણે જવાબની અંદર પણ 2 જ સાર્થક અંક રાખવાના, એટલે કે આપણે પોઈન્ટ પછી 1 અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું પડશે. તો આ બધી સંખ્યાઓ આપણે કાઢીએ તો 8 જે છે એ કાઢશું એટલે 5 કરતાં મોટી સંખ્યા થઈ, એટલે કે આની અંદર 1 ઉમેરાશે, એટલે કે 4.8. બરાબર, આવું થશે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તો આ રીતે રાઉન્ડ ઓફ થશે. બીજો જોઈએ, સ્વાધ્યાયમાં 10મો અને 11મો જે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને કીધું છે 10, 11 અને 12, એમાંથી આપણે 11મો જોઈએ. કોઈ એક લંબચોરસ પાતળી તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપી છે. લંબાઈ આપી છે 4.234, પહોળાઈ આપી છે 1.005 અને ઊંચાઈ અથવા તો કે જાડાઈ એ આપી છે આપણને 2.01. આ બંને સેન્ટીમીટરમાં આપ્યા છે અને આ મીટરમાં આપ્યું છે. બરાબર, લંબચોરસ પાતળી ધાતુની તકતી, લંબચોરસ પાતળી ધાતુની તકતી. બરાબર, આ રીતે આપણને કીધું છે લંબચોરસ ધાતુની પાતળી, એટલે કે આ રીતે થશે. આવી રીતે, એટલે કે લંબાઈ આપી છે આપણને, પહોળાઈ આપી છે અને જાડાઈ એટલે કે ઊંચાઈ કહીએ આપણે જેને, એ આપી છે. આ 3 કિંમત આપી છે. અને આપણને અહીંયા ક્ષેત્રફળ અને કદ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ગણવાના કીધા છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ગણીએ તો ક્ષેત્રફળ કેટલું થાય? પહેલાં તો કે અહીંયા કેટલી બાજુઓ થશે? તો કે આ સમઘન જેવું જ થયું, પણ અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ છે. સમઘનમાં સરખી હતી એટલે આપણે શું કર્યું કે એકનું ક્ષેત્રફળ ગણ્યું ગુણ્યા 6 કરી દીધું, પણ અહીંયા 6 અલગ બાજુઓ થશે, જેની અંદર સામસામેની બાજુઓ એ સરખી થશે પાછી. બરાબર, ધારો કે દસ્તર છે, આ પાતળી તકતીની સાથે આપણે સરખાવીએ તો આ બાજુનું જે ક્ષેત્રફળ હશે એટલું જ એક્ઝેક્ટ એની સામેની બાજુનું હશે. એ જ રીતે આનું જેટલું ક્ષેત્રફળ હશે એક્ઝેક્ટ એની સામેની બાજુનું હશે. એ જ રીતે આનું જેટલું ક્ષેત્રફળ હશે એક્ઝેક્ટ એની આ બાજુનું છે. એટલે કે અહીંયા ટોટલ 6 બાજુઓ થશે, પણ સામસામેની જે બાજુઓ હશે એ સરખી થશે. બરાબર, 6 બાજુઓ થશે પણ સામસામેની જે છે એ કેવી થશે? સરખી થશે. એટલે કે અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે ધારો કે આનું ક્ષેત્રફળ આપણે ગણવું હોય આ બાજુનું, તો એ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું થશે. પણ એવી કેટલી બાજુ થશે? 2 થશે એની સામેની. એ જ રીતે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવી કેટલી બાજુ થશે? 2 થશે. પ્લસ આ જ રીતે લંબાઈ ગુણ્યા ઊંચાઈ આવી કેટલી બાજુ થશે? 2 થશે. એટલે ટોટલ 6 બાજુ થઈ ગઈ. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એક બાજુનું ક્ષેત્રફળ આવશે, એના જેવી સામે બીજી હશે એને 2 વડે ગુણી નાખે એટલે બંને આવી ગઈ. એ જ રીતે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ એક બાજુ આવી, એના જેવી બીજી હશે એને 2 વડે ગુણી નાખે. એવી રીતે આપણને 6 મળી જશે. હવે દરેકની કિંમત મૂકીએ અને સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ગણીએ તો પહેલાં તો 2 જે છે એને કોમન કાઢી લઉં. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ અહીંયા આપણને મીટરમાં આપી છે, તેને આપણે સેન્ટીમીટરમાં લેવી હોય તો અહીંયા 2 0 આવશે. બરાબર, તો 4.234 2 0 ગુણ્યા 1.005. એ જ રીતે
પ્લસ થશે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 1.005 ગુણ્યા 2.01 પ્લસ એ જ રીતે લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 4.23400 ગુણ્યા 2.01 આવું થશે. તો દરેકને હવે ગુણાકારની અંદર લખીએ તો 2 ગુણ્યા અહીંયા ગુણાકાર આવે છે આ બે સંખ્યા વચ્ચે, તો ગુણાકારનો નિયમ લાગુ પાડીએ તો લઘુત્તમ સાર્થક અંક કેટલા કહેવાય આમાં? તો કે આના 4 અને આના કેટલા? આના 4 જ થશે. આ તો ગણાશે નહીં, બરાબર? પોઈન્ટ પછીના જે હશે આ જો સોરી પોઈન્ટ પછી છે એટલે તો ગણાશે. એટલે લઘુત્તમ કેમાં થયા? આમાં 4 થયા, આમાં કેટલા થયા? 6 થયા. એટલે 4 રાખવાના થશે. તો એનો ગુણાકાર કરીએ તો કેટલું આવશે? 4.23400 ગુણ્યા 1.005. તો જવાબ આવ્યો આનો 4.23517 આટલો જવાબ આવ્યો એનો, બરાબર? પ્લસ પછી રાઉન્ડ ઓફ કરીએ, પહેલાં ગુણાકાર કરી નાખીએ બધાના. આનો ગુણાકાર કેટલો આવશે એ હવે કરી નાખીએ. 1.005 ગુણ્યા 2.01 બરાબર આવશે 2.02005 પ્લસ આનો ગુણાકાર કરી નાખીએ 4.23400 ગુણ્યા 2.01 આનો આવશે 8.51034 બરાબર. આ રીતે થશે. તો જો આપણે ગુણાકાર બધાના કરી નાખ્યા. હવે આને રાઉન્ડ ઓફ કરીએ તો રાઉન્ડ ઓફ કરશું તો અહીંયા આ બે સંખ્યા માટે જોઈએ તો આમાં 4 આની અંદર સાર્થક અંકો છે જે લઘુત્તમ છે, તો આની અંદર કેટલા રહેવા જોઈએ? 4 રહેવા જોઈએ, બરાબર? તો 4.255 અહીંયા સુધી આપણે રાઉન્ડ ઓફ કરવાનું. તો 1 અને 7 કાઢી નાખશું તો આગળની સંખ્યામાં કંઈ ઉમેરાશે નહીં, કારણ કે 1 5 કરતાં નાની સંખ્યા થઈ. તો આમાં રાઉન્ડ ઓફ એટલું થશે. આ બંનેનો ગુણાકાર કરીએ તો જો આમાં 3 સાર્થક અંક છે, આમાં 4 છે, તો 3 જ રહેવા જોઈએ આ સંખ્યાની અંદર. 3 રહેવા જોઈએ એટલે કે આપણે અહીંયા સુધી રાખવાનું થશે. એટલે કે આપણે 0.05 કાઢી નાખીએ તો આગળ કંઈ ઉમેરાશે નહીં, બરાબર? એ જ રીતે અહીંયા જો પોઈન્ટ અહીંયા 3 સાર્થક અંકો છે, અહીંયા તો 6 છે, વધારે થયા, બરાબર? તો 3 રહેવા જોઈએ. 3 રહેવા જોઈએ એટલે કે અહીંયા સુધી આપણે રાઉન્ડ ઓફ કરવાનું થશે. તો 0.34 આ કાઢી નાખીએ, કંઈ ફરક પડશે નહીં, આગળ કોઈ સંખ્યા ઉમેરાશે નહીં, બરાબર? 0 એટલે તો 5 કરતાં નાની સંખ્યા થઈ. તો આ રીતે થયું. હવે આ ત્રણેયનો સરવાળો કરી દઈએ, બરાબર? તો સરવાળો કરીએ તો કેટલું આવશે? તો કે એક સંખ્યા છે 4.255 પ્લસ 2.02 પ્લસ 8.51 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 14.785 આવું થયું. તો જો અહીંયા હવે સરવાળાનો નિયમ લાગુ પડશે. આ ત્રણેય સંખ્યાનો સરવાળો થયો. તો સરવાળામાં શું નિયમ છે? પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંકો જોવાના, બરાબર? પોઈન્ટ પછી આમાં લઘુત્તમ સાર્થક, આમાં કેટલા સાર્થક અંક થયા? 3, આમાં 2, આમાં 2. તો પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંક કેટલા થયા? 2. તો આપણે અહીંયા 2 પોઈન્ટ સુધી કરશું અહીંયા રાઉન્ડ ઓફ. તો 5 કાઢીએ તો આગળની સંખ્યા શું છે? 8. 8 બેકી સંખ્યા છે એટલે એમાં કંઈ ઉમેરવાનું થશે નહીં, બરાબર? તો હવે 14.78 આના ગુણ્યા 2. એટલે અહીંયા ગુણાકારનો નિયમ લાગુ નહીં પડે, કારણ કે શું થાય? આના તો સાર્થક અંકો અનંત છે, એટલે આના જેટલા પોઈન્ટ પછી આંકડા છે એટલા જ રાખવાના થશે, 2 જ રાખવાના થશે પોઈન્ટ પછી, બરાબર? તો અહીંયા કેટલા આવ્યા? 29.56 આટલા સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર? આટલું થશે. તો આ રીતે આપણે
રાઉન્ડ ઓફ કરી શકીએ ગુણાકારનો નિયમ. બરાબર. હજી બીજું કીધું આપણને ગણવાનું કદ. તો કદ કઈ રીતે થશે? કદમાં તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ત્રણેયનો ગુણાકાર જ આવશે. બરાબર. તો ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો પહેલી સંખ્યા આવશે 4.23400. બરાબર. મીટરને સેન્ટીમીટરમાં ફેરવશું તો એ રીતે થશે. સોરી, અહીંયા આપણે ભૂલ કરી છે. મીટરને સેન્ટીમીટરમાં ફેરવશું એટલે તો શું થશે? 4 આવું થઈ જશે ને, 100 વડે ગુણવું પડશે એટલે 423.4 થશે. તો અહીંયા બધા નિયમમાં ફેર પડશે ને, અહીંયા 0.4 આવશે, જેથી કરીને બધી સંખ્યામાં ફેરફાર થશે. તો સારું, આપણે ફરીથી જ ગણી નાખીએ. બરાબર. તો શું થશે? અહીંયા જુઓ, 423.4 ગુણ્યા 423.4 ગુણ્યા 1.005. તો એ આવશે 425.517. આટલું આવશે. બરાબર. એ જ રીતે અહીંયા ફેરફાર થશે, 0.4 આવશે અહીંયા, પ્લસ અહીંયા આવશે. આનું કેટલું આવ્યું હતું? 1.005 ગુણ્યા 2.01. તો 2.02005 પ્લસ 423.4 ગુણ્યા 2.01 આવશે 425.41. બરાબર. હવે રાઉન્ડ ઓફ કરી દઈએ ગુણાકારનો નિયમ. તો કે આમાં 4 સાર્થક અંક છે, આમાં 4 છે, તો આમાં 4 રાખવાના, એટલે કે 1 ને 7 નીકળી જશે, 4 સાર્થક અંકો રહ્યા. એ જ રીતે આમાં 3 સાર્થક અંક છે, આમાં 4 છે, તો આમાં કેટલા રહેવા જોઈએ? 3 રહેવા જોઈએ, એટલે કે આ નીકળી જશે. બરાબર. એ જ રીતે આની અંદર 4 સાર્થક અંકો છે, આમાં 3 છે, તો આમાં કેટલા રહેવા જોઈએ? 3 રહેવા જોઈએ. તો 3 રહેવા જોઈએ એટલે કે આ નીકળી જશે. બરાબર. આવું થશે. તો અહીંયા 3 સાર્થક અંકો છે, અહીંયા ટોટલ 4 છે, તો કેટલા રહેવા જોઈએ? 3 રહેવા જોઈએ, એટલે આ રીતે થશે. હવે સરવાળાનો નિયમ લાગુ પાડીએ. તો જો અહીંયા સરવાળો કરશું તો બધી સંખ્યા 425.5 પ્લસ 2.02 પ્લસ 425. તો જો અહીંયા આવે છે 2 ગુણ્યા 852.52 આ રીતે આવે છે. હવે આમાંથી કેટલા રાખવાના? તો કે સરવાળાનો નિયમ, પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંકો જુઓ. આમાં કેટલા છે? 1. આમાં કેટલા છે? 2. અને આ તો પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. તો અમે પોઈન્ટ પછી એક આંકડો છે તો એટલા આમાં રાખીએ તો 2 કાઢીએ તો કેટલું આવશે? 0.5 આવશે. બરાબર. એના ગુણ્યા 2 કરી દઈએ, ગુણ્યા 2 એટલે કેટલું આવશે? 1